વરસાદ ચાલુ થઈ ગયો છે તો ખબર નથી પડતી કે શિયાળો છે કે પછી ચોમાસું છે। તો અત્યારે મોસમ તમને એવું લાગે કે ચોમાસું છે અને બપોરે તમને એવું લાગે ઉનાળો છે, ચારક ચારક શિયાળો લાગે સવારમાં। અત્યારે આપણને એમ જ લાગે કે ચોમાસું આવી ગયું છે, પણ અત્યારે વરસાદ તો ના જ આવવો જોઈએ, કારણ કે કપા વીણવાની સિઝન છે। વીણે એટલે અંદર પાણી તો વરસાદ આવતો હોય એટલે પાણી તો હોય જ ત્યાં કપા વીણે એટલે, અને એ જ કપા લઈ અને માર્કેટમાં જાય। આપણે બોટાદમાં તમે જોયું હોય છે કે બોટાદ યાર્ડ માર્કેટમાં શું થયું। આપણે હળદર ગામ વિશેની વાત કરીએ તો હળદર ગામમાં ઘણા બધા ખેડૂતોને અટકાયત કરવામાં આવી છે પોલીસ દ્વારા। આમ પાર્ટી છે, ભાજપ છે, કોંગ્રેસ છે, ખેડૂત કોઈ પક્ષનો હોતો નથી। ખેડૂત છે તે જગતનો તાત કહેવામાં આવે છે। એટલે મારું તો એ કહેવું છે કે જે ખેડૂતને અટકાયત કર્યા છે તે ખેડૂતને છોડી દેવા પડે। ને અત્યારે હું અણાસાથી વ્લોગ બનાવી રહ્યો છું।